નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના એકમ કસોટીના પરીક્ષાનું સંપૂર્ણ મિત્રો પેપર સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. કુલ ગુણ 25ની કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર મેળવીશું. વિભાગે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. નીચેના પ્રશ્નો ખરા છે કે ખોટા તે જણાવો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતા નોર્ડિક લોકો હતા તો ખરું. ભારતીય ભોજનમાં કઠોળનું ખૂબ મહત્વ સ્થાન છે તો ખોટું. ખાલી જગ્યા રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયાચોળી અને પુરુષો કેડિયા ધોતીના પરંપરાગત પોશાક પહેરે છે તો રાસ. શાકાહારી લોકો ખાલી જગ્યા પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે તો કઠોળ. નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ મિત્રો તમારે લખવાનો છે. તો સાચી જોડ તો આવશે ઉત્તરાદ નૃત્ય મહોત્સવ મોઢેરા. વિજયંતી માલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે તો ભરતનાટ્યમ. લોથલમાં વાહન લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું તો ધક્કો. સાચો જવાબ આવે છે સી. કઈ પદ્ધતિમાં મુક્ત અર્થતંત્ર કહે છે તો બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આ 3 મોક્ષ પ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે. પૃથ્વી ઉપર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે તો પૃથ્વી ઉપર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. 1972માં સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું તો ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું. પ્રશ્ન નંબર 12, ઔદ્યોગિક બેરોજગારી એટલે શું તો ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા અથવા તો લાંબા ગાળા માટે કામ વિનાનું થવું પડે તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. વિભાગ બી, ગોપુરમ સ્થાપત્યનું મહત્ત્વ સમજાવો તો ગોપુરમ એટલે મંદિરના મુખ્ય જે દરવાજા છે એ દરવાજાનો અથવા તો મુખ્ય પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યા હતા. તેમણે મંદિરોની બહાર ઊંચી દિવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા. આ દરવાજાને આપણે વિદ્યાર્થી મિત્રો ગોપુરમ નામે ઓળખીશું. ગોપુરમનો સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે. પાંડ્ય શૈલીના મંદિરો તેમના ભવ્ય ગોપુરમ માટે જાણીતા છે. ગોપુરમ એ દક્ષિણ ભારતમાં મંદિર સ્થાપત્યની એક વિશેષતા છે. મંદિરોના બદલે ભવ્ય કલાત્મક અને સુશોભિત ગોપુરમનું નિર્માણનું મહત્ત્વ વધી ગયું છે. આજે પણ કાંચી અને મદુરાઈની અંદર મંદિરોમાં ગોપુરમ દૂરથી જોઈને કલા રસિકો મુગ્ધ બને છે. રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન તો આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય હતા. તેમણે રસરત્નાકર અને આરોગ્ય મંજરી નામના ગ્રંથો લખ્યા હતા. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાને ભસ્મ કરીને અને ઔષધ તરીકે વાપરવાની સૌ પ્રથમ પ્રયોગ તેમણે ચાલુ કર્યો હતો તેમ મનાય છે. ભારતની અંદર લોખંડની મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો તો ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશમાંથી મળે છે. તદુપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, આસામ વગેરે રાજ્યોમાંથી પણ મળે છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. દરેકના 3 ગુણ રહેશે કારણ કે વિભાગ સીનો પ્રશ્ન છે. જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી તથા જમીનની માટીના કણો જે છે તેને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવું. જમીન ઉપર થતી ચારણ પ્રવૃત્તિનું નિયમન કરવું. ઢોળાવવાળી જમીનમાં સમરેખીય પગથિયા તરાહનું વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. પાળા જે છે તે ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ખસેડાઈ જતી અટકાવે છે. વિભાગ ડી, વન્યજીવોના સંરક્ષણ માટેના વિવિધ યોજનાઓ મિત્રો દર્શાવવાની છે જેના 4 ગુણ રહેશે. વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનામાં પહેલું જોઈશું વાઘ પરિયોજના. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને
જંગલોના વિનાશને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો છે. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના એટલે કે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરી. આ પરિયોજના મુજબ વાઘની કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા માટે રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે. હાથી પરિયોજના હાથીઓને તેમના કુદરતી રહેઠાણના સંરક્ષણ આપવા અને તેમના સ્થળાંતર માર્ગનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1919માં મિત્રો હાથી પરિયોજના શરૂ કરી હતી. આ પરિયોજના જે છે તે અંતર્ગત હાલમાં દેશની અંદર 26 જેટલા સંરક્ષિત વિસ્તારો આવેલા છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજનાના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી પણ કરવામાં આવી છે. ગેડા પરિયોજના આ પરિયોજના આસામ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેલા ગેડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી હતી. ભારતની વાત કરીએ તો રાઇનો વિઝનની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઘડિયાળ પરિયોજના મીઠા પાણીમાં રહેલી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ ઈસવીસન 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી છે. તો અહીં તમે જોઈ શકો છો, મગરનો ફોટો પણ આપ્યો છે. ગીધ પરિયોજના ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતની અંદર ગીધની કુલ 9 પ્રજાતિઓ આવેલી છે. ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે ઈસવીસન 2004માં ગીધ પરિયોજના શરૂ કરી હતી. હિમદીપડા યોજના તો હિમાલયની અંદર લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમ આચ્છાદિત ક્ષેત્રમાં હિમદીપડાની પ્રજાતિ વસે છે. સ્થાનિક લોકોની અંદર હિમદીપડા વિશે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે જાગૃતિ થાય એ ઉદ્દેશ્યથી ભારત સરકારે ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના શરૂ કરી હતી. આ તમામ યોજનાઓ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર તાંપીલ પરિયોજના, ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે યોજનાઓ કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારી પ્રથમ પરીક્ષાના સંપૂર્ણ મોડેલ પેપર વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન સાથેના પણ આપણી ચેનલની અંદર વિડીયો અપલોડ કરી દેવામાં આવ્યા છે.